હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર કેમ છો બધા આજે જોરદાર ચેલેન્જ મળી ગઈ છે મહેશ દાદા અને તરુણ તરફથી અમેરિકાની અંદર આ બે લોકો મળીને રીંગણનો ઓળો બનાવવાના છે જિંદગીમાં ક્યારેય રસોડામાં ઘૂસ્યા નથી પણ આજે આ લોકોએ ચેલેન્જ એક્સેપ્ટ કરી છે કે ભાઈ આ લોકો રીંગણનો ઓળો બનાવશે બરાબર ભાઈ રસોડામાં તમારી યારે ઘૂસી તો છીએ અમે દર વખતે ઘૂસો છો પણ ક્યારેય કર્યું નથી કંઈ અરે શાકભાજી સુધારી દે ફલાણું એ વસ્તુ શાકભાજી સુધારવી અને બનાવવું બહુ અઘરું છે ભાઈ તમે ચેલેન્જ એક્સેપ્ટ કરી છે ને ગિનીસ બુકમાં આમ જો નામ આવે તો જ બકે રૂમમાં બહુ મોટી મોટી વાતો કરતા હતા કે આજે રીંગણનો ઓળો બનાવીએ એટલે સીધા જઈએ છીએ આપણે અમેરિકાની બોસ્ટનની માર્કેટમાં રીંગણનું હું લાવવું પડશે ને રીંગણા મોટા મોટા રીંગણા મોટા રીંગણા લાવીએ છીએ અને તમને બનાવીને બતાવે છે કે આ રીંગણનો ઓળો કેવો છે બરાબર અને રોટલાની વ્યવસ્થા આમથી આમ માગીને ગૂંચશું જો હું હાલો માતાજી બની જાય તો સારું તમને કહી તો દીધું છે કે રીંગણનો ઓળો બનાવજો પણ હવે રીંગણનો ઓળો છે નહીં શુક્ર શનિ અને રવિ માર્કેટ ભરાય છે શાક માર્કેટ હવે એ તો છે નહીં તમે ક્યાં જશું ગોતી એટલામાં કંઈક અહીંયા માર્કેટ ભરાતી હતી કાલે અમે આવ્યા હતા ત્યારે હતી પણ પછી અમને ખબર પડી કે શુક્ર શનિ અને ફ્રાઈડે સેટરડે સન્ડે જ હોય છે માર્કેટ શાક માર્કેટ હોય છે બોસ્ટનમાં બતાવીશ કે બોસ્ટનમાં શાક માર્કેટ કેવી હોય છે એ છોડો હવે અત્યારે તો મેઇન રીંગણા ગોતવાના રહ્યા કે રીંગણ ક્યાંથી લાવીએ અમે ભાઈ ગમે ત્યાંથી પહાડ તોડીને રીંગણા લાવવાના છે જો દાદા 25 વર્ષ પછી મહેશ દાદા આવા લાગશે તો નાવ ફ્રોમ વેર ટુ ગેટ વેજીટેબલ્સ ભાઈ એક સ્ટ્રીટ છે જ્યાં મળે છે વેજીટેબલ તો ત્યાં જઈએ સીધા વિચાર કરો ખાલી રીંગણા બટેકા ગોતવા માટે રોડે ધક્કે ચડી ગયા ન મળે તો રીંગણા ને શાક બટેકા ને શાક ખાઈ લેજો તમે ચેલેન્જ મારી છે તો પછી પૂરી કરવી જ પડે આ તો કાકડી છે છેલ્લે રીંગણા નહીં મળે ને તો બટેકાનું શાક કરશે કાંદા છે ટમેટા છે આ બટેકા બધી વસ્તુ છે રીંગણ નથી ડુ યુ નો વેજીટેબલ માર્કેટ ઓકે થેન્ક યુ આગળ પેલા ગોરાએ એવું કીધું કે આગળ જઈને રાઈટ સાઈડ લેવાનું અને ત્યાં ગ્રીન બિલ્ડિંગ છે એમાં હશે બ્રિંજલ આપણે રીંગણાને બ્રિંજલ જ કહેવાય ને ઓ આ રહ્યું ધીસ ઇઝ વન આપણી પાસે બ્લેક હોતન છે ને આ હોતન છે તો ભાઈ કેટલા લઈએ 1 2 કેટલા લેવાનો હોય એવું ને પોચા આમાં 3 થઈ રહે 4 લઈ લઉં તો વાંધો નહીં યુ હેવ ઓનલી 4 That was my last one. છેલ્લા 4 રીંગણ હતા મળી ગયા ફાઇનલી જો અહીંયા જોખે જો આપણા ગુજરાતની અંદર આવું જોખવાનું અહીંયા હોતન છે આવું હજી લેવાનું છે હો. $7 American. $7 માં 4 રીંગણા મળ્યા મરચી નાની આવે ને પછી મરચી અહીંયા ક્યાંય થોડી હોય દાદા ડુ યુ હેવ ગ્રીન ચીલી No green chili. ટમેટા છે આપણી પાસે કેમ ધાણા ને મરચી ફરજિયાત જોઈએ બાકી ટેસ્ટ મને નહીં કહેતા આવો આવ્યો નાટક કેટલા દેરા જોવો તો ઇઝ ધેર એની અધર વેજીટેબલ માર્કેટ ફ્રોમ વી કેન ગેટ ધ ગ્રીન ચીલી Too hot. ધેટ્સ Bite into them. Oh my God. ધેટ્સ એટલે આ બધા અહીંના ગોરિયા લોકો બહુ તીખું નથી ખાતા કહેવાનો મતલબ એ છે જો ધાણા લેવાના હે પછી ગ્રીન ચીલી પછી લીલું લસણ અને લીલી ડુંગળી 4 વસ્તુ લેવાની બાકી છે અનફોર્ચ્યુનેટલી નથી મળતી પણ રીંગણ આવી ગયા છે ફિલહાલ છેલ્લે કાંઈ નહીં થાય ને તો રીંગણ અને સિમ્પલ ઓળો ખાઈ લેવું વ્હાઈટ રીંગણા ખાઈ જવું કે ધાણા 99.99% ધાણા અહીંયા નહીં મળે મરચા કદાચ મળો હોય તો મળે લસણ મળી જાય ચાઇના માર્કેટમાં જઈએ છીએ એટલે કાંઈ નહીં મળે ને તો દહીંને રોટલા ઉલળશે એ થાય છેલ્લે જો અમને કાંઈ ન મળ્યું ને તો રોટલા તો મંગાવ્યા છે રાજુ કાકા પાસે અને સીધા રોટલાની યારે દહીં ઉપાડી લેવું સીધું ડાયરેક્ટ શિક્ષર છે ભાઈ 97મી જગ્યાએ આવ્યા જ્યાં મરચા કે કોઈ વસ્તુ નથી દહીં લઈ લઈએ આપણે ભાઈ ક્યાં છે દહીં નથી અહીંયા એક્સક્યુઝ મી ડુ યુ હેવ કાર્ડ મિલ્ક ઇન બટર મિલ્ક ઇન મિક્સિંગ ધેન ઉત્પન્ન થાય એને શું કહેવાય યોગર્ટ યા હું એ જ વિચારતો તમને કડ કે નહીં ખબર પડે હું નોત તો બધા દહીં વગર ના રહે લીલા ધાણા ને એવું તો મળશે ને હા લીલા દાણા બી વોલમાર્ટમાં એની બાજુમાં જ છે ટાર્ગેટની ક્યાં અહીંથી કેટલું થાય ભાઈ એક ધાણા આટું આખો માહોલ ગરમ થઈ ગયો છે ફૂલ ધાણા માટે લોકેશન લઈ લે ને ભાઈ લોકેશનની ડિમાન્ડ છે અમેરિકાની અંદર તમારી પાસે મેપ હોય એટલે મેપના થ્રુ તમે ગમે ત્યાં પહોંચી શકો છો એટલે ગૂગલ મેપ જેને ન આવડતું હોય શીખી જાજો બહુ જરૂરી છે વોલમાર્ટ જે છે આપણે ત્યાં મળશે ધાણા મરચી કોથંબીર એટલે આ બધું લઈ લે પછી કામ થશે ભાઈ આપણા રીંગણના ભરતાનું અરે ભાઈ જે હોય હાલતા થઈ હાલો વાંધો નહીં હાલો 20 મિનિટનો રસ્તો છે ફટાફટ ભાગીએ છીએ 4 વાગે અમારે પાછું બહાર જવાનું છે બને એટલું જલ્દી કરીએ આ ધાણા છે $1.40 એટલે કે $100 થાય ઇન્ડિયન રૂપીસમાં આ ડુંગળી છે આ તો લીધી આપણે ડુંગળી સેમ છે બે બધું સેમ જ છે એ મરચા નથી ધીસ વન ઇઝ હોટ આ એકદમ હોટ આવે છે એટલે આપણે બહુ હોટ તો નથી લેવાનું ધીસ વન ઇઝ હોટ રાઈટ રીંગણના ભરતાની તમામ આઈટમ આપણી આવી ગઈ છે હવે ખાલી દહીં બાકી છે ધીસ ઇઝ ઓનિયન નોટ ગાર્લિક આવું તો પહેલી વાર જોયું મેં કે આ લસણ છે બોલો આવું લસણ પહેલી વાર જોયું મેં લઈ તો લીધું હવે હું બનશે એ રામ જાણે
હવે આપીને હાલો નગર ભાઈ આપણે બધું ખાનના 12 વાગશે રસોઈમાં. ધીસ ઇઝ પ્લેન નેચરલ યોગર્ટ. ભાઈ દહીં મળી ગયું, બધી વસ્તુ આવી ગઈ, હવે જઈએ ઘરે. અમેરિકામાં એક એક મરચાનો હિસાબ થાય હો બોસ. ઇન અવર ગુજરાત ધીસ ઇઝ છે લસણ. આ મોટા બેન લીલી ડુંગળી. બેંગન કા ભરતા બનાને કે લીએ આપણી પાસે છે અત્યારે રીંગણ છે, ધાણા છે, લીલા ધાણા છે, ડુંગળી છે, લસણ છે, ટમેટા છે, મરચા છે તીખા તીખા, એટલે બધી જ વસ્તુ આવી ગઈ છે. દહીં પણ આવી ગયું છે. તો લેટ્સ સ્ટાર્ટ. ફૂલ ટાઈમ પાસ કરે છે, કામ ધંધો કરવો નથી, ખોટે ખોટે વાતું કરવા મળ્યો, આ કરું તે કરું. પેલા રીંગણને આપણે કાણા પાડશું, પછી તેલ લગાવશું જેથી કરીને રીંગણ બળે નહીં. ઓકે, હવે રીંગણ મૂકી દીધા છે. એક કામ કરીને 4 જગ્યા પર એક એક મૂકી દે રીંગ. બ્લાસ્ટ થાય તો એમ થોડું થાય બ્લાસ્ટ. કિચન કિંગ મહેશ દાદાનું ચાલુ થઈ ગયું છે રીંગણનું ભરથું. મરચા નાના બારીક કાપવાના કીધા છે, કાપી નાખો. કેટલા કેટલા દાદા કાપું, 2 કે 3 કે 4? ગ્રીન 3, રેડ 2. આ તો આ લીલાઈ તીખા છે. તો મારે દર વખતે એવું થાય કે મરચા જ્યારે કાપું છું, મરચા કપાયા પછી હાથ ધોવાનું ભૂલી જાઉં છું ને પછી જે આંખે ને મોઢે બળતરા થાય છે બોસ, હું કહું. એટલે જ્યારે મરચા કાપો હાથ ધોવાનું ભૂલતા નહીં ભાઈ. એક રીંગણું રેડી, સેકન્ડની વારી. લીલા તો ઠીક, પણ આ લાલ મરચું વધારે તીખું લાગે છે એટલે એક મૂકી દઈ. દાદાને મગજ નથી. ભાઈ સ્પાઈસી હોય ને તો જ ખાવાની મજા આવે. અરે પણ આ જોવામાં બહુ તીખા લાગે દાદા. રોટલા ઓન ધ વે છે, રાજુ કાકા લઈને આવી રહ્યા છે, અને જો કદાચ ઓળો બેકાર બનો તો પછી દહીં સાથે કામ ચલાવશું. રીંગણ કા ભરતા ઇઝ રેડી. તો હવે આની જે છાલ ઉખાડ્યા પછી આને પ્રોપર જોશું કીડા બીડા ઈડું બીડું છે કે નહીં, અને પછી આગળની પ્રોસેસ તમને બતાવશું. ઇન્ડિયા જેવો તો આઈ થિંક નહીં બને. દર વખતે એ જ હોય તારું, આમ નહીં તો આમ નહીં થાય ને આમ નહીં તો આમ નહીં થાય, એમ થોડું હોય, બનાવવાનું જ હોય. ચૂકા એ એટલું તો હાલે ભાઈ, 1-2 વસ્તુના લીધે ને ધાણા તો મળ્યા કે નહીં તને? તારી એટલું 25 મિનિટ હાલીને ગયું હું જાકેરું છે ને શું લાગે? આપણે હાથમાં લઈએ ને અત્યાર સુધી સક્સેસ જ થયું છે. હજી ઘરે હોય ને જ્યારે આવો રીંગણનો ઓળો બનતો હોય ને, ડીટીયા ખાતા. ડીટીયામાં મીઠું નાખીને ખાવાની જે મોજ આવે. નાનપણમાં રીંગણનું ભરતું ખાધું હોય છે. આ જે રીંગણના ડીટીયા હોય છે ને, એ ખાવાની મજા વધારે આવે. માં પ્રોપર જોજો દાદા. અમારા બધાનો વ્યાયામ છે. અમેરિકામાં ઈડું જ ન હોય ભાઈ. ના ભાઈ, કોણે કીધું અમેરિકામાં ઈડ ન હોય? કોણે કીધું? ભાઈ અમેરિકામાં જે વસ્તુ હોય ને ખાસ કહેજો કે ભાઈ અમેરિકાના રીંગણમાં ઈયળો હોય કે નહીં. થોડું ઓઇલ. બસ હવે સુવાડા જોજે, અલાર્મ નો વાગે અમેરિકામાં. હાવ લોટ છે. ધાણા જીરું નાખવાનું છે, મરચું નાખી દીધું. ઓકે, આટલું જ બસ? નહીં, ગરમ મસાલો બહુ નહીં. હવે એને નાખી દો. ક્યાં પહોંચ્યા રાજુ કાકા? ઓરો રેડી હો ભાઈ. ઓકે, ક્યાં સ્ટ્રીટ પર છો ને? બાલા જાતો ત્યાં સ્ટ્રીટ પર આવ્યા, લઈ લેતો રાજુ કાકા રોટલા લઈને આવ્યા. બેંગન ભરતા ઇઝ રેડી. 12 રોટલા આવી ગયા છે, ફટાફટ રોટલા લઈ લઈએ. અને આજે ખાશું આપણે રોટલા અને રીંગણનું ભરતું. કેવું લાગ્યું છે એ પણ હું તમને ફીડબેક આપીશ. નહીં મજા આવે તો હું ચોક્કસ કહી દઈ નથી મજા આવી. પહેલાં રોટલા લઈ લઈએ. રોટલા લઈ આવો જલ્દી. બોસ્ટનમાં આજે ખાશું આપણે રોટલા, ગરમ ગરમ બાજરીના. હાલો અંદર જ. મહેશ દાદાનું કેવું બેનું જોઈ. માર્કેટ ગરમ થવાનું છે આજે. લેટ સી. અતિથિ દેવો ભવ. તમે આમ ટેસ્ટ કરો મહેશ દાદાનું. આ સોજલ નહીં, અમારા ગુજરાતી રોટલા અમારા રાજુભાઈના ધર્મપત્નીએ બનાવ્યા છે ખાસ. તો હું પહેલો રોટલો એમને આપીશ. દાદાએ બનાવેલો ઓળો. વાહ, મારી મહેનતની મહેનત રંગ લાવી. તે કઈ મહેનત નથી કરી ભાઈ. નથી કરી મહેનત. ના કરી મહેનત નથી કરી. મહેનત કરી હતી. હું કરી હતી ખબર? રીંગણા ડીટિયા ખાવાની મહેનત કરી હતી. અમેરિકામાં અમને તો રીંગણનું ભરતું બહુ ભાવ્યું છે. તમે પણ તમારી ઘરે ટ્રાય કરો. આજ માટે આટલું છે. વ્લોગ કેવો લાગ્યો છે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફટાફટ ખાઈ લો. હવે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.